બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળ્યો છે। છોટાઉદેપુરથી ક્વાંટ તરફના રોડનો ઓરસંગ નદી પરનો બ્રિજ જર્જરિત જોવા મળ્યો છે। બ્રિજના નદીમાં લાગેલા પિલ્લર ખુલ્લા છે તેમજ બેરેજના પોપડા ખરતા પણ નજરે પડી રહ્યા છે। આવનારા સમયમાં કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ તે એક પ્રશ્ન પ્રજામાં ચર્ચાઈ રહ્યો છે। ભારે વાહન પસાર થાય ત્યારે ભય લાગે છે કે આ બ્રિજ ધરાશાયી ન થઈ જાય, ત્યારે હવે આ બ્રિજનું વહેલી તકે સમારકામ કાં તો નવીનીકરણ કરવા માંગ ઉઠી છે। જો તંત્ર અહીંયા ધ્યાન નહીં આપે તો આવનારા દિવસોમાં મોટી દુર્ઘટના સર્જાશે। આ બ્રિજ જર્જરિત છે, કદાચ એને અત્યારે સમારકામ ન કરવામાં આવે તો લાંબા ગાળે તૂટી શકે એમ છે। બ્રિજ ઘણો જૂનો છે તો એને સમારકામની પણ જરૂર છે। જેમ ભારત બ્રિજ તૂટ્યો અને લાંબુ ફરી 20-25 કિલોમીટર ફરીને જવું પડે છે, એવી પરિસ્થિતિ કદાચ નિર્માણ થઈ શકે છે। પાયા એના હલી ગયા છે, પુલના પોપડા હીટી ગયા છે। જો દુર્ઘટના કે ગમે તે થાય, અત્યારે તો ધારો કે શિયાળો છે પણ ચોમાસાની અંદર આની આવી દશા રહે તો અમારે બહુ આ મોટી મુશ્કેલી